ધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષને મિલન સમારોહ કાર્યક્રમનું આયોજન ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું। ભાજપ સંચાલિત સ્નેહમિલન કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ભાજપના તમામ કાર્યકરોએ ખાસ હાજરી આપી હતી। વિવિધ સંસ્થાઓના વડાઓ, મંડળીઓના વડાઓ સાથે અનેક રાજકીય આગેવાનો ભાજપ સ્નેહમિલન સમારોહમાં ખાસ હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ફટાકડા ફોડી કરવામાં આવી। કાર્યક્રમની રૂપરેખા અનુસાર ધારાસભ્ય જેવી કાંકડિયા દ્વારા દીપ પ્રગટાવી આ સ્નેહમિલન કાર્યક્રમની શરૂઆત કરી હતી। ત્યારબાદ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ શાબ્દિક પ્રવચન કર્યું। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ હોદ્દેદારોએ વંદે માતરમના ગાન સાથે પ્રતિજ્ઞા પણ લીધી હતી। ભાજપ અને સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ અંતર્ગત સંગઠનને મજબૂત બનાવવા માટે શું કરવું જોઈએ તે વિષય ઉપર વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી। ભાજપ આયોજિત નૂતન વર્ષ મિલન સમારોહમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો। રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી।